એક કેસ બન્યો રિપોર્ટેડ AIR 1987 સુપ્રીમ કોર્ટ 990. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હેલ્ધી બોડી ઇઝ ધ વેરી ફાઉન્ડેશન ફોર ઓલ હ્યુમન એક્ટિવિટીઝ. એટલે આપણો મૂળભૂત અધિકાર છે, કારણ કે અલ્ટિમેટલી રાજ્ય સરકાર છે કલ્યાણકારી રાજ્ય છે. ઇટ ઇઝ અ વેલફેર સ્ટેટ એન્ડ ટ્રીટ ધ પેશન્ટ હુ મીટ વિથ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ થયો હોય પછી પોલીસના કાગળો થાય ત્યાં સુધી તો પેલો મરી જાય. એટલા માટે ડૉક્ટરોની એ ફરજ છે કે એને જલ્દી ટ્રીટમેન્ટ આપે, અને દેટ ઇઝ ઓલ્સો ધ ફંડામેન્ટલ રાઇટ. એક કન્ઝ્યુમર્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એ પિટિશન કરેલી સુપ્રીમ કોર્ટમાં. એમાં એવું ઠરાવ્યું છે કે ઇટ વોઝ હેલ્ડ દેટ ધ રાઇટ ટુ હેલ્થ એન્ડ મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ આર્ટિકલ 21 રેડ વિથ આર્ટિકલ 39C, 41 એન્ડ 43 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં આપેલું છે. તેમણે રિફર કર્યું વિક્ટિમ્સ રાઇટ, જે ભોગ બનનાર છે, ટુ ગેટ કોમ્પેન્સેશન. કોઈનો મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો સુપ્રીમ કોર્ટ શું કરે, અથવા કોઈ પણ અદાલત, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ એને વળતર અપાવે. એ બાબતના 2-3 જજમેન્ટ જોઈશું. લીગલ એઇડ, કાનૂની સહાય, જે ગરીબ માણસો છે વકીલને રોકી નથી શકતા તે લોકો માટે મફત કાનૂની સહાય. સ્પીડી ટ્રાયલ માટેનું બ્યુટિફુલ જજમેન્ટ હુસેનારા ખાતુનનું, એ પણ આપણે જોઈએ. તો એન્ટાયર આર્ટિકલ 21ની અંદર મેગ્ના કાર્ટાની અસ્મિતા છે. તો તમામ જજમેન્ટનો ઓવરઓલ આપણે અભ્યાસ કરીએ તો લાઈફ ઇઝ એ ડિગ્નિફાઈડ લાઈફ. હવે લાઈફ એટલે ડિફરન્સ બિટવીન સુસાઇડ એન્ડ મર્સી કિલિંગ. હવે આપણે 2 જજમેન્ટ જોઈએ. મર્સી કિલિંગ, દયાથી કોઈને મોત આપવું, કોઈ કેન્સરમાં રીવાતો હોય અને કોઈ જિંદગી સહન ના કરી શકતો હોય, તો આ એક જજમેન્ટ જે પછીથી એના પછીનું આ 2 જજોનું જજમેન્ટ છે, પણ બ્યુટિફુલ જજમેન્ટ છે, જરા ડિસ્કસ કરવા જેવું છે. પછીથી 5 જજોનું જજમેન્ટ જેને ઓવરરૂલ કરેલું છે, તો આ જરા ઝડપથી જોઈશું કે ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન સુસાઇડ એન્ડ મર્સી કિલિંગ. નાગભૂષણ પટનાયકનો કેસ છે, જે 1994માં સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કર્યો કે પર્સન કેનોટ બી ફોર્સ ટુ એન્જોય ટુ હિઝ ડેટ્રીમેન્ટ, ડિસએડવાન્ટેજ ઓર ડિસલાઇક. કોઈ પણ વ્યક્તિને એની ઈચ્છા વિરુદ્ધ તમે ફરજ ના પાડી શકો કે ના તારે જીવવું જ પડશે. કેન્સરથી રીબાતો માણસ હોય તો મરવા માગતો હોય, આપણે ઘણી પિટિશનો પણ સુપ્રીમ કોર્ટ પાસે થયેલી છે, છતાં પણ આપણે એમ કહીએ છીએ કે ના તારે જીવવું જ પડશે. હવે સુસાઇડના જે દાખલાઓ છે બાઇબલમાં પણ આપેલા છે, ઋગ્વેદમાં પણ આપેલા છે, કુરાનમાં આપેલા છે, જે સુપ્રીમ કોર્ટે ડિસ્કસ કરેલા છે. એક બીજો એક્ઝામ્પલ છે કે જ્યારે તામિલનાડુના ચીફ મિનિસ્ટર રામચંદ્રન બીમાર હતા અને સાજા નહોતા થતા, એ વખતે 20 વ્યક્તિઓએ સામટા સુસાઇડ કરેલો. હવે સવાલ એવો આવે છે કે જો એ સુસાઇડ કરવામાં ફેલ ગયા હોત તો તેમની સામે સેક્શન 309 ઇન્ડિયન પિનલ કોડના નીચે એમની સામે ફોજદારી કાર્યવાહી કરવી યોગ્ય લાગે? ધેર કેન બી નો જસ્ટિફિકેશન ટુ પ્રોસિક્યુટ સચ સેક્રિફાઈસ. આ બલિદાન છે અને એમની સામે આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. આ જજમેન્ટમાં એમણે દાખલો આપેલો છે સુપ્રીમ કોર્ટે કે રામ જે ભગવાન અને એમના 3 ભાઈઓ સરયુ નદીમાં સમાધિ લીધેલી, તો આપણે એમનો ફોટો ફેંકી નથી દેતા, એમની પૂજા કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે એટલા જ દાખલા આપેલા છે, દાખલા જસ્ટિફાય કરવા માટે કે વ્યક્તિને પોતાની જિંદગીનો અંત લાવી શકવાનો અધિકાર છે. આ જજમેન્ટમાં લોર્ડ બુદ્ધ, મહાવીર, ભીષ્મ, એ લોકોએ ઈચ્છા મૃત્યુ, એમની ઈચ્છા થાય ત્યારે એમને મૃત્યુ મળેલી છે. ગાંધીજી પણ ફાસ્ટ અન ટુ ધ લાસ્ટ, અમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા. વિનોબા ભાવેનો કેસ સુપ્રીમ કોર્ટે રિફર કરેલો છે કે જેને ઇન્દિરા ગાંધી પણ મનાવી નહોતા શક્યા. સોક્રેટિસ, ઇન્સ્ટેડ ઓફ બ્રેકિંગ લો હી ટુક પોઈઝન. તો આ જે જજમેન્ટ છે, અંગત રીતે મને પોતાને ખૂબ ગમેલું છે. એમાં 2 જજ હતા, RM સહાય એન્ડ BL હંસારિયા. આ 2 જજોનું જજમેન્ટ જે આપણે ડિસ્કસ કર્યું. પછીથી આ જજમેન્ટ ઓવરરૂલ થયેલું છે અને 5 જજોના જજમેન્ટમાં શ્રીમતી ગિયાન કૌર વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ એ રિપોર્ટ થયેલું છે 2 વર્ષ પછીથી જ, 1996 સુપ્રીમ કોર્ટ 1257 પેજ ઉપર. એમણે એમ કહ્યું છે કે સેન્ક્ટિટી ઓફ લાઈફ, જિંદગીની પવિત્રતા, રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી. લાઈફ એટલે ગૌરવ ભરેલી જિંદગી, ભરી જિંદગી. આર્ટિકલ 21 ડઝ નોટ ઇન્ક્લુડ ધ રાઇટ ટુ કરટેલ ધ નેચરલ સ્પેન ઓફ લાઈફ. ઈશ્વરે જે આપણને જિંદગી આપેલી છે એને ટૂંકાવી નાખવાનો તો આપણો કોઈનો અધિકાર નથી.
એટલે આ જજમેન્ટના પેરેગ્રાફ 21માં એમણે ખાસ લખેલું છે કે ધીસ મે ઇન્ક્લુડ એ રાઇટ ઓફ એ ડાઇંગ મેન ટુ ઓલ્સો ડાય વિથ ડિગ્નિટી. મરતો માણસ હોય તો એને પણ ગૌરવભેર મરવું જોઈએ વેન હિઝ લાઈફ ઇઝ એબિંગ આઉટ. બટ ધ રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી એટ ધ એન્ડ ઓફ લાઈફ ઇઝ નોટ ટુ કન્ફ્યુઝ ઓર ઇક્વેટ વિથ ધ રાઇટ ટુ ડાય. એટલે જિંદગી જીવવી એનો અર્થ એ નહીં કે જિંદગી મરવી. એન્ડ અનનેચરલ ડેથ કર્ટેલિંગ ધ નેચરલ સ્પેન ઓફ લાઈફ. એટલે સુપ્રીમ કોર્ટે અગાઉનું જે જજમેન્ટ છે સેટ એસાઇડ કર્યું અને છેવટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને લાઈફ એટલે જીવવાનો અધિકાર છે, જીવવાના અધિકારમાં મૃત્યુનો અધિકાર નથી. સાથે અહીં પંડ્યા સાહેબ થોડું આપણે ઉમેરીએ તો મૂળભૂત અધિકાર તરીકે જે જિંદગી જીવવાનો અધિકાર આપ્યો છે, સાથે સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્ત્વનું અહીંયા ડિસ્કશન કરેલું છે કે યુ કેનોટ હેવ ધી વેવર ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. કોઈ વ્યક્તિ મૂળભૂત અધિકાર જે માનવ અધિકાર તરીકે આપ્યા છે એ માનવ અધિકાર એ પાછા આપી દેવા માગતો હોય, છોડી દેવા માગતો હોય તો એમાં આપણે સુપ્રીમ કોર્ટ ના પાડે છે કે તમે તમારા માનવ અધિકારો છે એ તમને આપેલા છે, તમે એટલા સજાગ નથી કે તમારા માનવ અધિકારોનું મહત્ત્વ તમને સમજાય. જો તમે જિંદગી જીવવાનો માનવ અધિકાર પણ પાછો આપી દેવા માગતા હો અને જિંદગી અંત લાવવા માગતા હો તો એ શક્ય નહીં બને, કારણ કે આમાં અદાલત પરમિશન આપતી નથી. સો ડોક્ટ્રિન ઓફ વેવર ઓફ ફંડામેન્ટલ રાઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ. આગળના આપણે જોઈએ છીએ પંડ્યા સાહેબ પાસેથી. લો કમિશનનો 35મો રિપોર્ટ 1967માં છે. હવે આપણે જ્યારે જિંદગીની વાત કરીએ છીએ ત્યારે મૃત્યુદંડ પણ આપણે આપીએ છીએ. 7 એવા ગુનાઓ છે કે જેમાં મૃત્યુદંડની જોગવાઈ છે. તો ડેથ પેનલ્ટી ક્યારે આપવી? તો લો કમિશને કહ્યું છે કે જ્યારે પ્રી પ્લાન હોય, અગાઉથી નક્કી કરેલું હોય, કોલ્ડ બ્લડેડ હોય, ઠંડા કલેજે મર્ડર કરેલું હોય, કયા સાધનો વાપર્યા છે, કેવી રીતે સાધનનો ઉપયોગ કરેલો છે. મર્ડર મોસ્ટ ફાઉલ ઇઝ નો ક્રાઇટેરિયા. બહુ મર્ડર ઇઝ ઓલવેઝ ફાઉલ, પણ એ ક્રાઇટેરિયા નથી. નંબર ઓફ મર્ડર્સ ઇઝ નોટ ક્રાઇટેરિયા. 3 માણસ મરી ગયા કે 10 માણસ મરી ગયા, દેટ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા. અલ્ટિમેટલી અદાલતે જોવાનું છે સિક્યોરિટી ઓફ સ્ટેટ. દાખલા તરીકે ઇન્દિરા ગાંધીનું મર્ડર, તો સિક્યોરિટી ઓફ ધ સ્ટેટ એન્ડ સોસાયટી, પબ્લિક ઓર્ડર, ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક. તો એ કેસની અંદર લો કમિશનના રિપોર્ટમાં કહ્યું છે કે જ્યારે ડેથ પેનલ્ટીની સજા કરવાની આવે ત્યારે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. હવે આપણે એક આગળ જોઈએ કે ઇન્ડિયન પિનલ કોડમાં સેક્શન 303 આપેલી છે. સેક્શન 303માં એવી જોગવાઈ કરેલી છે કે જો કોઈ આરોપી 302ની સજા ભોગવતો હોય, એ સજા ભોગવતા દરમિયાન બીજું મર્ડર કરે તો તેને ફાંસી આપવી. એટલે આમાં કોઈ પણ પ્રોસિજર નથી. હવે આર્ટિકલ 21 કહે છે કે તમારે પ્રોસિજર ફોલો કરવો જોઈએ. એ પ્રોસિજર નથી, એટલા માટે ઇટ ઇઝ અનકોન્સ્ટિટ્યુશનલ. અત્યારે ઇન્ડિયન પિનલ કોડમાંથી કલમ 303 નીકળી ગયેલી છે, કારણ કે મીઠુના કેસમાં અદાલતે તે કલમને ગેરબંધારણીય કહેલી છે. બીજો એક કેસ જોઈએ. અત્યારે આ બધા કેસ આપણે એ રીતે જોઈએ છે કે માનવ જીવનની ગૌરવતા જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે. દીના વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, EIR 1983 સુપ્રીમ કોર્ટ 1155ના પાના પર મેથડ ઓફ હેંગિંગ. ઘણી બધી ચર્ચાઓ થઈ કે તમે ડેથ પેનલ્ટી આપો છો તો પછી આપણે એને ઇલેક્ટ્રિક કરંટથી આપો, ઇલેક્ટ્રિક કરંટથી નહીં તો લિથલ ઇન્જેક્શનથી આપતા હોય. પણ છેવટે ડૉક્ટરોના અભિપ્રાયો પરથી એમ લાગ્યું કે મેથડ ઓફ હેંગિંગથી આરોપીને ઓછી પીડા થતી હોય છે અને દેટ ઇઝ ધ બેસ્ટ મેથડ. અને એ મેથડ ચેલેન્જ કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટ સામે, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ગેરબંધારણીય નથી, આ કોન્સ્ટિટ્યુશનલ છે અને એ મેથડ આજે પણ આપણા દેશની અંદર પ્રચલિત છે. બીજો એક કેસ છે ઉત્તર પ્રદેશ, સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ વર્સિસ ઉમેદરામ શર્મા. 1986માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. હવે આ ગામ એક હિલોક એરિયામાં હતું, પર્વતવાળા પ્રદેશની અંદર, કે જ્યાં કોઈ રોડ નહોતો. હવે રોડ કરવા માટેનું આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે નોટ ઓન્લી ફિઝિકલ એક્ઝિસ્ટન્સ બટ ક્વોલિટી ઓફ લાઈફ એઝ અન્ડરસ્ટુડ ઇન ઇટ્સ રિચનેસ એન્ડ ફૂલનેસ બાય ધ એમ્બિટ ઓફ કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણમાં જે જિંદગીની કલ્પના કરેલી છે એ જિંદગી કેવી? તો ફૂલનેસ, ભરેલી જિંદગી, રિચનેસ ઓફ લાઈફ. અને એ રેસિડેન્સ ઓફ હિલી એરિયા, એ પર્વતવાળા એરિયાની અંદર કોઈ દે હેડ નો એક્સેસ ટુ રોડ.
એ લોકો બીજે બહાર જઈ નહોતા શકતા, બહારની જિંદગીથી અલિપ્ત હતા. એટલા માટે સુપ્રીમ કોર્ટે આમાં જણાવ્યું છે કે લાઈફ ઇન્ક્લુડ્સ ધી ફૂલનેસ ઓફ લાઈફ, રિચનેસ ઓફ લાઈફ. હવે ઘણો ઇમ્પોર્ટન્ટ કેસ છે ઓલ્ગા ટેલિસનો કેસ. ઓલ્ગા ટેલિસ, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, 1986માં એનું ડિસિઝન આવ્યું છે કે ઘણી બધી પબ્લિક જે ફૂટપાથ ઉપર સૂતી હોય, ફૂટપાથ પરથી લોકોને હટાવીને ત્યાં બીજા લોકો માટે સગવડ કરવાની છે, એ બાબતે ઓલ્ગા ટેલિસમાં ચેલેન્જ કર્યું. રિમૂવલ ઓફ હર્ટ્સ ફ્રોમ પેવમેન્ટ્સ. તો ત્યાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઈફ ઇન્ક્લુડ્સ ધ રાઇટ ટુ લાઇવલીહુડ. મારે રોજીરોટી કમાવાનો જે અધિકાર છે, ખાલી જિંદગી જ હોય, શ્વાસ લેવાની હોય તો એ જિંદગી નથી. તો રાઇટ ટુ લાઇવલીહુડ, રોજીરોટી કમાવી એ પણ જિંદગીની વ્યાખ્યામાં આવી જાય છે. અને પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. કોઈ પણ વ્યક્તિને ફૂટપાથ પરથી પણ ખસેડવાનો હોય તો એની સામે પ્રક્રિયા જે કાયદામાં છે એ પ્રમાણે જ હોવું જોઈએ. એક ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન છે પંજાબ જેલ મેન્યુઅલમાં, એના પેરેગ્રાફ 873માં એવું લખેલું છે કે જ્યારે કોઈ ગુનેગારને ફાંસી આપવામાં આવે ત્યાર પછી એને અડધો કલાક સુધી લટકાવી રાખવાનો. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધીસ ઇઝ ઇનહ્યુમન ટુ કીપ બોડી હેંગિંગ ઓન ગેલોસ. આ રખાય નહીં. અને એ જે પંજાબ જેલ મેન્યુઅલના પેરેગ્રાફ 873 એ નીકળી ગયો છે. ત્યાર પછી એક બીજા કેસમાં, લચમા દેવીના કેસમાં સુપ્રીમ કોર્ટે 1986માં કહ્યું છે કે પબ્લિક હેંગિંગ પણ નથી થતું, કારણ કે એને તિરસ્કાર મળતો હોય છે, એનું ગૌરવ હણાતું હોય છે. અને એ કારણે પણ, નહીં તો અગાઉના જમાનામાં જ્યારે આપણો દેશ આઝાદ હતો તે પહેલાં પબ્લિક હેંગિંગના ઘણા બધા કિસ્સાઓ આપણે જોયેલા છે. પણ ભારત દેશ આઝાદ થયા પછી, કોન્સ્ટિટ્યુશન ઘડાયા પછી પબ્લિક હેંગિંગ એ નીકળી ગયો છે. એન્ડ દેટ ઇઝ અનકોન્સ્ટિટ્યુશનલ. જાહેરમાં ફાંસી ક્યારે પણ અપાતી નથી. પંડ્યા સાહેબ, આપે જે ઓલ્ગા ટેલિસના કેસની વાત કરી, તો ઓલ્ગા ટેલિસ વર્સિસ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, તો આમાં પાથરી અને જે મિત્રો રોડ ઉપર, રસ્તા ઉપર ધંધો કરતા હતા, વર્ષોથી ધંધો કરતા હતા, અને આપણે દરેક દેશમાં પણ જોઈએ તો અનેક સારામાં સારા નગરોમાં, મહાનગરોમાં પણ ફૂટપાથ ઉપર જે આજીવિકા રડતા ફેરિયા કે પાથરણાવાળા છે ભાઈ બહેનો, એ લોકો જોવા મળે જ છે. તો આ કેસમાં, ઓલ્ગા ટેલિસના કેસમાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ એ પ્રશ્ન આવેલો કે વધતા જતા ટ્રાફિકને કારણે જે પાથરણાવાળા ફૂટપાથ ઉપર બેઠા છે અને ધંધો કરે છે, એને કારણે નોટ ઓનલી દે ઓક્યુપાય ધ સ્પેસ વેર દે આર ડુઈંગ બિઝનેસ, પણ દે હેવ અ ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ધી કસ્ટમર્સ. અને જે રસ્તે જતા વ્યક્તિઓ આજુબાજુ, પાથરણાની આજુબાજુ ટોળું વળીને ઊભા રહે, વાહન ઉપર ચાલતા હોય વાહન ચાલકો, તો દે પાર્ક ધેર વ્હીકલ અને પછીથી જોવે, તો એના કારણે જે એકચ્યુઅલ સાઇઝ ઓફ ધ રોડ ઇટ્સ બિંગ કર્ટેલ્ડ, રસ્તો સાંકડો થતો જાય છે અને વાહન વ્યવહારનો પ્રશ્ન નડે છે. સાથે લોકોની જે સલામતીનો સામે પણ ખતરો ઊભો થાય છે કે અકસ્માતના ભય થાય છે. તો આના કારણે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને એક એવો ટ્રેન્ડ કર્યો કે પાથરણાવાળા રસ્તા ઉપર ધંધો નહીં કરી શકે, કારણ કે આ તો સેફટીના ભોગે ધંધો છે, એ ચલાવી ન શકાય. તો પાથરણાવાળાએ બોમ્બે હાઈકોર્ટમાં રીટ અરજી કરી અને એમણે પ્રશ્ન એ ઉઠાવ્યો કે આ તો અમે આજીવિકાનો અધિકાર છે, માનવ અધિકાર છે કે રોજગારી અમે કરીશું નહીં તો કમાઈશું શું, અને કમાઈશું નહીં તો ખાઈશું શું. તો સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મેટર ગઈ અને ત્યારે બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવામાં આવી. એક તો પાથરણાવાળા ધંધો કરે છે તે રસ્તા ઉપર ધંધો કરે છે વિધાઉટ એની લાયસન્સ, વિધાઉટ પરમિશન ઓફ ધ કોર્પોરેશન. તો પછી આને ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પબ્લિક ન્યુસન્સ. અને મિત્રો, તમે લો ઓફ ટોર્ટ્સમાં ભણી ગયા છો કે પબ્લિક ન્યુસન્સ કાન્ટ બી રેગ્યુલરાઇઝ ઇવન વિથ ધ પેસેજ ઓફ ટાઈમ. સમય ગમે એટલા 20, 25, 30 વર્ષથી તમે જો જાહેર ઉપદ્રવ પ્રકારની કંઈ પ્રવૃત્તિ કરતા હશો તો એ પ્રવૃત્તિ ક્યારે પણ કાયદેસર નહીં થાય વિથ ધ પ્રિસ્ક્રિપ્શન, પેસેજ ઓફ ટાઈમ ઓર પ્રિસ્ક્રિપ્શન ઓફ ટાઈમ. સમય સાથે એ કાયદેસર નહીં થાય. એટલે સુપ્રીમ કોર્ટે આ હકીકત ધ્યાનમાં લીધી. સાથે બીજો પ્રશ્ન એ આવે કે ભલે આજીવિકા મેળવવાનો, કમાવાનો, રોજગારી મેળવવાનો અધિકાર એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. આ સિદ્ધાંતો કોઈ રીતે જસ્ટિસિએબલ નથી, અદાલત સમક્ષ લઈ અને દાદ નથી મગાતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ઇટ હેઝ રિમોટલી સ્ટ્રેચ્ડ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ એન્ડ કન્વર્ટેડ ઇન ટુ ફંડામેન્ટલ રાઇટ્સ.
સુપ્રીમ કોર્ટે અહીં બહુ જ મહત્ત્વનું એક સજેશન આપ્યું અને કહ્યું ઓબ્ઝર્વેશન કરીને કે આજીવિકાનો મેળવવાનો અધિકાર છે, કમાવાનો અધિકાર, એ જો કમાશે નહીં તો ખાશે વ્યક્તિ શું? એટલે ઇટ ઇન્ક્લુડ્સ રાઇટ ટુ લાઇવલીહુડ ઇઝ કવર્ડ અંડર ધી રાઇટ ટુ લાઈફ, એન્ડ રાઇટ ટુ લાઈફ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ એન્શ્રાઇન્ડ અંડર આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો જિંદગી જીવવાનો અધિકાર છે, તેમાં આજીવિકાના અધિકારને લીધું. સાથે એમ પણ વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું કે સીધા પાથરણાવાળાને ક્યાંયથી પણ તમે હટાવી નહીં શકો, પરંતુ આ એક માનવ અધિકાર છે, લોકોના જિંદગી સાથે સંકળાયેલો અધિકાર છે. એટલે જો ક્યાંય પણ કોઈ પણ પાથરણાવાળા મિત્રોને જો તે જગ્યાએથી વાહન વ્યવહારના કે સમસ્યાને કે અન્ય સમસ્યાને લીધે દૂર કરવા હશે તો પહેલાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા, ધંધો રોજગારી કરવાની, એ ઓફર કરવાની, તેઓ સ્વેચ્છાએ તે જગ્યાએથી ખસી જાય અને બીજે ધંધો કરે, ત્યાર પછીથી તે જગ્યાનું પોઝિશન લેવું. આ પ્રકારનું સુપ્રીમ કોર્ટનું સામાન્ય રીતે ઓબ્ઝર્વેશન હોય છે. અને આની આ જ બાબત આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે પણ પ્રશ્નાર્થ થયેલો અહીંયા ગુજરાત રાજ્યમાં પણ, અને અનેક બીજા શહેરોની મહાનગરપાલિકાઓ સમક્ષ પણ. તો આ બધા કેસો સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટનું પણ આ જ કન્સિસ્ટન્ટ ઓબ્ઝર્વેશન રહ્યું છે કે રાઇટ ટુ લાઇવલીહુડ ઇઝ અ રાઇટ ટુ લાઈફ વિચ કેનોટ સ્ટ્રેટ વે બી ડિનાઇડ. એટ ધ સેમ ટાઈમ ઓલ્ટરનેટિવ એકોમોડેશન ઇઝ મસ્ટ. વૈકલ્પિક વ્યવસ્થા રોજગારીની આપવી જ પડશે કોર્પોરેશને. પણ અહીંયા પણ પ્રશ્ન એ થાય કે સુટેબલ ઓલ્ટરનેટિવ એકોમોડેશન કેનોટ બી ડિમાન્ડેડ બાય ધી હોકર્સ એઝ અ મેટર ઓફ રાઇટ. વૈકલ્પિક વ્યવસ્થાએ અમને અનુકૂળ હોય ને અમને પસંદગીની હોય એવી જ આપો, એવો માનવ અધિકાર તરીકે દાદ માગી નહીં શકાય, અદાલત તે આપશે નહીં. કારણ કે કોર્પોરેશનની વ્યવસ્થાના ભાગરૂપે જે જગ્યાએ તમને આજીવિકા કરવાની પરવાનગી આપવામાં આવે ત્યાં જ આજીવિકા કરી શકો છો. ઘણી બધી જગ્યાએ તમે જોશો તો મોટા શહેરોમાં નો હોકર્સ ઝોન આવું પણ લખેલું હોય છે, તો ત્યાં તમે ધંધો કરી શકો.